CCC in Gujarati. Unit 4.2.8 Opening of Spreadsheet. આ યુનિટમાં આપણે સ્પ્રેડશીટ ખોલવાની પ્રક્રિયા, માઇક્રોસોફ્ટ એક્સેલમાં સ્પ્રેડશીટ કેવી રીતે ખોલવી, ગૂગલ શીટ્સમાં સ્પ્રેડશીટ કેવી રીતે ખોલવી અને લિબ્રેઓફિસ કેલ્કમાં સ્પ્રેડશીટ કેવી રીતે ખોલવી તેનો વિગતવાર અભ્યાસ કરીશું. સ્પ્રેડશીટ ખોલવાની પ્રક્રિયા. સ્પ્રેડશીટ ડેટા સંચાલન માટેનો એક મહત્વપૂર્ણ ટૂલ છે અને તેને ખોલવાનું સરળ છે. અહીં ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ્સ જેમ કે માઇક્રોસોફ્ટ એક્સેલ, ગૂગલ શીટ્સ વગેરે ખોલવાના વિવિધ પગલાં આપેલા છે. માઇક્રોસોફ્ટ એક્સેલમાં સ્પ્રેડશીટ ખોલવી. 1. માઇક્રોસોફ્ટ એક્સેલને ખોલો. સ્ટાર્ટ મેનુ. વિન્ડોઝના સ્ટાર્ટ મેનુ પર જાઓ. એક્સેલ શોધો. એક્સેલ ટાઈપ કરો અને એક્સેલ આઇકોન પર ક્લિક કરો. 2. ખોલવાનો વિકલ્પ પસંદ કરો. ફાઇલ મેનુ. એક્સેલ ખોલ્યા પછી મેન્યુ બારમાં ફાઇલ વિકલ્પ પસંદ કરો. ઓપન વિકલ્પ. ઓપન વિકલ્પને પસંદ કરો. તમે રિસેન્ટ વિકલ્પ પરથી કેશમાં રાખેલી સ્પ્રેડશીટ્સને જોઈ શકો છો. ફાઇલ પસંદ કરો. ફાઇલ લોકેશન. બ્રાઉઝ વિકલ્પ પર ક્લિક કરો. ફાઇલનું સ્થાન. તમારું સ્પ્રેડશીટ જ્યાં સંગ્રહિત છે તે ફોલ્ડરમાં જાઓ. ફાઇલની પસંદગી. સ્પ્રેડશીટ ફાઇલ પસંદ કરો. 4. ફાઇલ ખોલી લો. હવે તમારી સ્પ્રેડશીટ ખુલી જશે અને તમે તેને જોઈ અને સંપાદિત કરી શકો છો. ગૂગલ શીટ્સમાં સ્પ્રેડશીટ ખોલવી. 1. તમારું વેબ બ્રાઉઝર ખોલો. ક્રોમ, ફાયરફોક્સ, સફારી વગેરે. 2. ગૂગલ શીટ્સ પર જાઓ. URL બારમાં sheets.google.com ટાઈપ કરો અને એન્ટર કી દબાવો. ગૂગલ ખાતામાં સાઇન ઇન કરો. જો તમે સાઇન ઇન ન કરતા હોય તો તમારું ગૂગલ એકાઉન્ટ ખોલો. 4. સ્પ્રેડશીટ ખોલો. રિસેન્ટ વિભાગમાં તમે હાલમાં ખુલ્લા રહેતા અથવા તાજેતરમાં ખોલેલા સ્પ્રેડશીટ જોઈ શકો છો. જો તમારી પાસે નવું સ્પ્રેડશીટ છે તો બ્લેન્ક અથવા ટેમ્પલેટ વિકલ્પ પસંદ કરીને નવી ફાઇલ બનાવો. 5. ફાઇલ ખોલી લો. આપણી સ્પ્રેડશીટ હવે ખુલી જશે અને તમે તેને જોઈ અને સંપાદિત કરી શકો છો. લિબ્રેઓફિસ કેલ્કમાં સ્પ્રેડશીટ ખોલવી. 1. લિબ્રેઓફિસ કેલ્કને ખોલો. તમારી કમ્પ્યુટર પર લિબ્રેઓફિસ કેલ્ક પ્રોગ્રામ શોધો અને તેને ખોલો. 2. ફાઇલ મેન્યુ પસંદ કરો. મેન્યુ બારમાં ફાઇલ પર ક્લિક કરો. 3. ઓપન વિકલ્પ પસંદ કરો. ઓપન વિકલ્પ પસંદ કરો અને પછી તમારી ફાઇલને શોધો. 4. ફાઇલ પસંદ કરો. ફાઇલ શોધો અને તેને પસંદ કરો. જ્યારે ફાઇલનું એક્સટેન્શન .xlx છે. 5. ફાઇલ ખોલી લો. ઓપન વિકલ્પ પર ક્લિક કરો. થેન્ક યુ.